મંચસ્થ મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, 5 દિવસ આપણે અહીંયા માતૃભાષાની રેલી અંતર્ગત આપણે અહીંયા ભેગા થયા. અહીંયા આપણે 31 તારીખે અહીંયા આપણું આગમન થયું. યજમાન સંસ્થાએ આપણા માટે જરૂરિયાત મુજબની બધી જ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ હતી. મિત્રો, ઘરે આપણે એક પ્રસંગ હોય એક દિવસનો તો પણ આપણે કેટલું બધું આયોજન કરવું પડતું હોય છે. આ તો 5 દિવસ અહીંયા આપણે રોકાવાનું હતું. અહીંયા આવીને જોયું તો વિદ્યાર્થી મિત્રોને બધાની ઉતારણી બોલતો, જે હકીકત છે એ જ બોલીશ. ખૂબ સુંદર. તમારી નજર કદાચ હશે રોજે રોજ અહીંયા કંઈક પરિવર્તન થતું હતું. જેની સૌંદર્ય જોવાની દ્રષ્ટિ હશે એમણે જોયું હશે. એ સિવાય અહીંયા કરમટિયા સાહેબ અને એની ટીમ દાદ વાગેલે એવું કામ કર્યું છે. ભાઈ નરેન્દ્રભાઈ હોય, મુકેશભાઈ હોય કે આપણા રેલીના કન્વીનર ભાઈ ગૌરાંગભાઈ હોય કે એમની આખી સમગ્ર ટીમ ખડા કરી. કોઈ પણ બહાર નીકળીએ તો તરત જ કઈ મુશ્કેલી ના. ભાઈ, કોઈ મુશ્કેલી નથી. કોઈ પણ બાબતમાં એ પૂછે તો તરત જ એનો અમલ. અહીંયા જે રેલી અંતર્ગત જે મહેમાનો આવ્યા છે એમાં પણ તમે જોયું છે રોજે રોજ સ્વાગત વિધિ એ ગોઠવા જેવી. સ્વાભાવિક છે, આપણે સ્વાગત વિધિ ગોઠવતા હોઈએ તો એ આવીને એ સ્વાગત વિધિ. પણ અહીંયા બહેનોએ છે સરસ મજાના વસ્ત્ર પરિધાનમાં રહીને એ 5 દિવસ સરસ મજાની સ્વાગત વિધિનું કામ કર્યું છે.